ડ્રગ્સના કાળા કારોબાર સામે ભારતીય તપાસ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાનૂની કાર્યવાહી કરી છે. ગુજરાતના અંકલેશ્વરથી લઈને દિલ્હી એનસીઆર સુધી ફેલાયેલા 13,000 કરોડથી વધુ કિંમતના બિલિયન્સ ડ્રગ્સ કાર્ટેલનો મુખ્ય સૂત્રધાર અને કિંગપિન વિરેન્દ્રસિંહ બસોયા આખરે ભારત લવાયો છે. દુબઈમાં બેસીને ગ્લોબલ ડ્રગ સિન્ડિકેટ ચલાવતા બસોયા સામે એનસીબી અને ભારતીય એજન્સીઓએ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ અને રાજદ્વારી માર્ગોનો ઉપયોગ કરીને યુએઈથી સફળ પ્રત્યાર્પણ કરાવ્યું છે. જુઓ ઓફબીટ સ્ટોરીઝનો આ ખાસ રિપોર્ટ. આંતરરાષ્ટ્રીય સફળતા. દુબઈથી ભારત લવાયો ડ્રગ માફિયા વિરેન્દ્રસિંહ બસોયા. ઓક્ટોબર 2024માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવીને દેશમાંથી 13,000 કરોડથી વધુની કિંમતનો 1,289 કિલો કોકીન અને 40 કિલો હાઇડ્રોપોનિક ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ તપાસમાં ખુલાસો થયો હતો કે આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો મુખ્ય ફાઇનાન્સર અને સૂત્રધાર દિલ્હીનો મૂળ વતની પણ દુબઈમાં છુપાયેલો વિરેન્દ્રસિંહ બસોયા છે. ભારતીય એજન્સીઓએ ટોપ ટુ બોટમ ટેકનિકથી તેના હવાલા અને લોજિસ્ટિક્સ નેટવર્કને ટ્રેસ કરી ઓગસ્ટ 2026માં યુએઈ સત્તાવાળાઓના સહયોગથી તેનું પ્રત્યાર્પણ સુનિશ્ચિત કર્યું છે. અંકલેશ્વર કનેક્શન. ફાર્મા ફેક્ટરીના નામે ચાલતું હતું આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક. આ આંતરરાષ્ટ્રીય કાર્ટેલમાં ગુજરાતનો ઉપયોગ પ્રોસેસિંગ અને રિફાઇનિંગ હબ તરીકે થતો હતો. અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ ફેક્ટરીમાંથી 5,000 કરોડનું 518 કિલો ઉચ્ચ ગુણવત્તાવાળું કોકેઇન ઝડપાયું હતું. દક્ષિણ અમેરિકાથી દરિયાઈ માર્ગે ભારત આવતા કાચા કોકેઇનને ગુજરાતના અંકલેશ્વરમાં રિફાઇન કરી ફાર્મા સોલ્યુશન્સ સર્વિસીસ નામની શેલ કંપનીના કવર હેઠળ મેડિકલ બોક્સમાં પેક કરીને દેશભરમાં સપ્લાય કરવામાં આવતું હતું. મૂળ દક્ષિણ દિલ્હીનો બસોયા દુબઈથી જ પોતાના 25 વર્ષના પુત્ર ઋષભ સાથે મળીને આ નેટવર્કનું ફંડિંગ અને સંચાલન કરતો હતો. બસોયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ મિડલ ઈસ્ટ, સાઉથ અમેરિકા અને યુરોપના ડ્રગ માફિયાઓ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો. તે પુણેના 6,000 કરોડના ચર્ચિત ડ્રગ કેસના મુખ્ય આરોપી સંદીપ ધુનિયાનો પણ અત્યંત નજીકનો સાથીદાર માનવામાં આવે છે. ડ્રગ્સના વેચાણથી મળતા હજારો કરોડ રૂપિયાને શેલ કંપનીઓ, फार्मास्यूटिकल बिजनेस અને વિદેશી હવાલા નેટવર્ક મારફતે વાઇટ કરવાનું મોટું રોકાણ નેટવર્ક બસોયા ચલાવતો હતો. वीरेंद्र सिंह बसोया जो है 2024 का एक 1837 केजी का मैफिड्रोन का सीजर था जो पुणे में हुआ था और उसी तरह से अक्टूबर 2024 में दिल्ली पुलिस का एक केस था जिसमें कि 1300 केजी से ज़्यादा मैफिड्रोन, कोकेन और हाइड्रोफोनिक वीड का सीजर हुआ था. उसका ये मुख्य आरोपी है. इसके अलावा इंटरोगेशन से पता चला है कि इसके खिलाफ एक 2009 का DRI का भी केटामिन स्मगलिंग का केस है जिसमें ये जेल गया था और वो केस अभी कोर्ट के विचाराधीन है. वीरेंद्र सिंह बसोया जो 2024 का जब फरवरी 2024 में पुणे का केस हुआ उसके अगले दिन ही ये दुबई भाग गया था और तब से ये दुबई में अलग अलग जगह रह रहा था. और अभी इसका हमने नवंबर 2025 में एक रेड नोटिस, इंटरपोल रेड नोटिस भी कराया था और आज जो है वीरेंद्र सिंह बसोया को यहाँ दिल्ली इंटरनेशनल एयरपोर्ट पर लाकर गिरफ्तार कर लिया गया. ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન. ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ. ગુનેગારો બચી નહીં શકે. વિરેન્દ્રસિંહ બસોયાના સફળ પ્રત્યાર્પણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મોદી સરકાર વિદેશમાં છુપાયેલા ડ્રગ તસ્કરોને શોધીને તેમની આખી ઇકોસિસ્ટમનો નાશ કરી રહી છે. આ વાપસી એ વાતની સાબિતી છે કે ડ્રગ તસ્કરો ગમે ત્યાં છુપાઈ જાય તેઓ ભારતીય કાયદાના લાંબા હાથોથી બચી શકશે નહીં. એનસીબી હવે બસોયાને કસ્ટડીમાં લઈને દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી તેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરશે. माननीय गृह मंत्री जी के निर्देशानुसार एनसीबी ने एक 3 वर्षीय विजन डॉक्यूमेंट और नारकोटिक्स कंट्रोल बनाया है जिसमें कि सीजर सेंट्रिक अप्रोच से फोकस हटाकर नेटवर्क सेंट्रिक अप्रोच को अपनाने पर बहुत जोर दिया है. उसी कड़ी में उसी विजन डॉक्यूमेंट के अंदर जितने भी बड़े ऑपरेटर्स जो कि इंडिया के बाहर से ऑपरेट कर रहे हैं उनको वापस भारत में लाकर और उनके ऊपर भी कार्रवाई करने का एक लक्ष्य रखा गया है. इसी कड़ी में अभी तक
3 बड़े किंग पिन को भारत से जो नार्को ट्रैफिकिंग में इन्वॉल्व हैं उनको भारत में लाया गया है। और उसमें आज जो है ये वीरेंद्र सिंह बसोया जो कि एक बड़ा ऑपरेटर था उसको भारत लाया गया है। પરદેશની ધરતી પર બેસીને ભારતના યુવાધનને બરબાદ કરતા ડ્રગ માફિયાઓ માટે આ પ્રત્યાર્પણ એક મોટો અને સ્પષ્ટ સંદેશ છે। દેશની સુરક્ષા એજન્સીઓની આ આંતરરાષ્ટ્રીય સફળતા બાદ હવે આ કાર્ટેલ સાથે જોડાયેલા અન્ય મોટા નામો પણ સામે આવી શકે છે। આ મોટી સફળતા અને ડ્રગ સામેની ઝુંબેશ અંગે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જણાવો। સાચા, તટસ્થ અને ઊંડાણપૂર્વકના સમાચાર માટે ઓફબીટ સ્ટોરીઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં। બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ।